અમરેલીમાં દેવઋષિ નારદજીની જયંતિના અવસરે પત્રકાર ગોષ્ઠીનું આયોજન કરાયું. અમરેલીમાં દેવઋષિ નારદજીની જયંતિના અવસરે વિશ્વ સંવાદ કેન્દ્ર અમરેલી જિલ્લા દ્વારા પત્રકાર ગોષ્ઠીનું આયોજન હોટેલ અવધના હોલમાં કરવામાં આવ્યું હતું. પત્રકાર ગોષ્ઠીમાં શ્રી સાધના સાપ્તાહિકના તંત્રી ભાનુભાઈ ચૌહાણે વક્તા તરીકે હાલના પત્રકારિત્વ અંગે ઉપસ્થિત રહેલા અમરેલી જિલ્લાના પત્રકારો સાથે ગોષ્ઠી કરી હતી. પત્રકાર ગોષ્ઠી બાદ દરેક ઉપસ્થિત પત્રકાર ભાઈઓ માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્ર તો હતું જ, પરકીય લોકોના મઝહબનો જન્મ ન થતો ત્યારે રાષ્ટ્ર હતું. તો કહીએ છીએ ને કે ભાઈ આ રાષ્ટ્ર જાહેર કરવાનું છે. જાહેર ક્યાં કરવાનું છે? તમે જ્યારે એવું કહો છો રાષ્ટ્ર જાહેર કરવાનું છે તો એનો મતલબ એવો થાય છે કે સનાતન નથી, વચ્ચે બ્રેક પડી છે. બ્રેક નથી પડી, વાસ્તવમાં જીવંત રાષ્ટ્ર છે. તો આ વોકેબ્યુલરી આપણી ઠીક કરવાની આવશ્યકતા છે. રાષ્ટ્રવાદ નથી. વાદ એટલે એક સંક્ષિપ્ત એક કુંડાળું છે. સામ્યવાદ, માર્ક્સવાદ, પાછળ ઇઝમ લાગે ઘણી વાર. વોકેઇઝમ નામ સાંભળ્યું છે? વોકેઇઝમ નું તમે બધા નહીં સાંભળ્યું? વોકેઇઝમ નું નામ આપને સૌને વિનંતી કરું છું કે પ્રભુ સરસંઘચાલિત છેલ્લા વિજયાદશમીના 2 ભાષણોમાંથી આ એમને શબ્દ ટોસ કરેલો છે. એકવાર આપ સૌ એના ઉપર થરલી વિચાર કરજો. આ વોકેઇઝમ શું છે? ખેર, ઇઝમ જે છે એ સંકુચિત વિચાર છે, સેક્ટરલ છે, ઇન્ટિગ્રેટેડ